નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે મૌખિક પ્રેઝન્ટેશનની વાત કરતા હતા. બીજો પ્રકાર છે લેખિત પ્રેઝન્ટેશન આપ્યું છે. લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોતી નથી. એનો અર્થ એ છે કે લાંબાંતરે કોઈ પણ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે. ખાસ કરી મોબાઈલ ફોન છે, લેન્ડલાઇન ફોન છે, ઈમેલના માધ્યમથી તમે લખીને માહિતીની આપ-લે કરી શકો છો. અહીંયા આ પ્રકારની રજૂઆત માટે તમારે આટલું અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. જેમ કે લેખિત રજૂઆત વાચક ગણને અનુલક્ષીને આપણે જે લખાણ લખીએ છીએ એ સામેના જે વ્યક્તિ કે કોઈ જૂથ છે એ વાંચશે, તો એ વાચક ગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિકતા ચકાસવી જરૂરી છે. એમની મનોવૈચારિક શક્તિ કેવી છે, એમની ક્ષમતા એટલે કેપેસિટી કેવી છે, એ સૌથી પહેલાં ધ્યાનમાં લેવામાં આવે. ત્યારબાદ રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ. એ એક વ્યક્તિ હોય તો એ રીતે રજૂઆત કરવી, સામે કોઈ જૂથ હોય તો એને પણ ધ્યાનમાં રાખવામાં આવે. અને સાથે સાથે એમની ઉંમર, વય, એમનો મોભો જે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે. એમનું જે પદ છે એ પદની ગરિમા જળવાય એને પણ ધ્યાનમાં લેવામાં આવે. પછી શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવાની જોઈએ. અલંકારિક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. સામેના વ્યક્તિ સરળતાથી સમજી શકે એવી સાદી ભાષા, સરળ ભાષા અને શબ્દોની ગોઠવણી કરવી જોઈએ. વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ. ભાષાનો આડંબર ઓછો કરવો જોઈએ. સામેના વ્યક્તિ અથવા સામેનું જૂથ જો સમજી ન શકે એવી રીતની ભાષાનું આડંબર જો કરવામાં આવે ટૂંકમાં એવો ખોટો દેખાવ કરવાની કશી જરૂર નથી. સિમ્પલ અને સરળ અથવા સચોટ લખાણ કે સામેના વ્યક્તિને આપણો પ્રભાવ વિશે આવશે એવું લખાણ આપો, જેના કારણે સામેના વ્યક્તિ સરળતાથી સમજી શકે. અને ભાષાનો આડંબર કરવાની કોઈ જરૂર નથી. અને જે રજૂઆત કરવામાં આવે એ માપસરની હોવી જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ જે મુદ્દા હોય તે ફકરા પાડીને લખાણ લખવું જોઈએ, જેથી વાચક સરળતાથી સમજી શકે. નાના મુદ્દાઓ માટે ક્રમ કે મુદ્દલીનો ઉપયોગ કરવો. લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. જે રીતનું લખાણ તમે ટાઈપ કરો છો અથવા હસ્તલિખિત કોઈ પત્ર હોય તો A4 સાઇઝના પત્ર અથવા આપણે ધોરણ 11માં શીખી ગયા છીએ 11.7x8.3 બાયના જે કાગળ છે પસંદગી આપણે કરવામાં આવે છે, તો એવો કાગળ પસંદ કરી સરસ એકદમ વ્હાઇટ કાગળ પસંદ કરી અને તમે હસ્તલિખિત અથવા ટાઈપ કરાવી શકો છો. એટલે કાગળની ગુણવત્તા મહત્વની છે. હસ્તલિખિત કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલા રજૂઆત સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. હસ્તલિખિત કોઈ પત્ર હોય તો એ સુવાચ્ય હોવો જોઈએ. ભલે અક્ષર એકદમ મોતીના દાણા જેવો સુંદર અક્ષર ન હોય તો પણ સુવાચ્ય અક્ષર તો હોવા જોઈએ, જેથી કરી સામેનું જે વ્યક્તિ છે એ સરળતાથી આપણું લખાણ વાંચી શકે. માર્જિન અને સ્પેસિંગની સરળતા જાળવવી જોઈએ. હાસ્ય મિત્રો ડાબી સાઈડ અને જમણી સાઈડના આપણે આગળના ધોરણ 11માં શીખી ગયા છીએ. 1.5 ઇંચનો હાસ્યો, બીજી બાજુ 1 ઇંચનો હાસ્યો, ઉપર અને નીચેના હાસ્યામાં કે 1.5 ઇંચ અને 1 ઇંચનો ડિફરન્સ રાખવામાં આવે. એટલે જેથી કરી આ માર્જિન આપો ને તો તમારું જે લખાણ છે એ ચારે બાજુ થોડુંક ખુલ્લું રહેવું જોઈએ. એટલે પત્રની કડ કિનારી સુધી લખાણ ન લખવું જોઈએ, જેથી ફાઇલિંગ કરવામાં સરળતા રહે. આપણે જ્યારે પત્ર ફાઇલિંગ કરીએ ત્યારે ડાબી બાજુ સાઈડને આપણે પંચિંગ કરીએ છીએ. આપણે જમણી બાજુના કાગળને પંચિંગ કરતા નથી. ડાબી સાઈડ હોય અહીંયા તમે પંચિંગ કરો અને જેથી જે બે છિદ્ર પડે એટલે તમે ફાઇલિંગ કરો, મારે જેથી આ લખાણ હોય તો એ કપાઈ જાય. એટલે એ પંચિંગ પછી અને 1.5 ઇંચ તમે એ જગ્યા મૂકો, સ્પેસ માર્જિન મૂકો ને, જેથી કરી સરળતાથી આપણે પંચિંગ કરી શકીએ. લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠારવું જોઈએ. લખાણને સળગાવવું, વ્યવસ્થિત મઠારવાનું, પણ 2 વખત વાંચીને પછી પત્ર પોસ્ટ કરવા જોઈએ. પછી ત્રીજો પ્રકાર છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવા માટે રજૂઆત કરવામાં મહારો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. મિત્રો આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મૌખિક અને લેખિત બંને આવી પ્રેઝન્ટેશનનો સમન્વય કરેલો હોય તો આ જે કળા છે
છે મિત્રો, આ જે પ્રકાર છે એ કમ્પ્યુટર પર આધારિત છે અને તમને સ્લાઇડ શો બનાવતા આવડતા હોય એના માટે અગત્યના છે. અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાની તકેદારી વિશે આપણે વાત કરીએ તો જ્યારે પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાના બાબતો તમને 3 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો મુદ્દો છે પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ પાછવાદ ભાગ પસંદ કરવો જોઈએ. એવું ટેમ્પલેટ તમે પસંદ કરો જે એનું બેકગ્રાઉન્ડ કે આપણી ભાષા તો એક પ્રકારનું એવું ટેમ્પલેટ તમે પસંદ કરો કે જ્યારે એમાં તમે ટાઈપ કરો એ અક્ષરોનો રંગ અને એ ટેમ્પલેટનો રંગ એકબીજાને ઊભા રહે એવું હોય, બેકગ્રાઉન્ડમાં એ અક્ષર ઉપસી આવે એવા રીતે તમે પસંદ કરો. તો પાછળ ભાગનો રંગ અક્ષરોના રંગને ઊભા રહે એવો હોવો જોઈએ. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું પસંદ કરવું જોઈએ. હવે લખાણ કેવું હતું એ રીતે સ્લાઇડ તમારે પસંદ કરવી જોઈએ. સ્લાઇડ બહુ નાની પણ નહીં અને મોટી પણ નહીં, મીડિયમ પ્રકારની સ્લાઇડ તમે પસંદ કરી શકો. અને બહુ વધારે લખાણ નહીં, ઓછામાં ઓછી આમ તો વધુ 5 જ લીટી લખવી એક સ્લાઇડમાં. પરીક્ષામાં પહેલે પૂછાય કે એક જ સ્લાઇડ હોય તો પહેલાં લીટી લખવી એમ લખાણ, તો 5 લીટી લખાણ લખવી અને એમાં વધારે 7 જ શબ્દો હોય એક લીટી. એની મર્યાદા 7 શબ્દો જ હોવા જોઈએ, વધારે બહુ લખાણ નહીં. તો પહેલી સ્લાઇડમાં વિષય વસ્તુ સ્પષ્ટપણે આપણે જણાવવું જોઈએ. તમે જ્યારે એવી ઇફેક્ટ પણ આપી શકો છો. પહેલી સ્લાઇડ બનાવો એટલે પહેલાં ફક્ત જે તે સબ્જેક્ટનું નામ, ધારી લો કે ધોરણ 12 ને આપણે એસપીસીસીની સ્લાઇડ તૈયાર કરવી હોય તો પહેલાં લખો એસપીસીસી ધોરણ 12, આ પહેલી સ્લાઇડ, પછી પૂરી, એમાં બીજું કંઈ લખવાનું આવતું નથી. બીજી સ્લાઇડમાં અનુક્રમણિકા, એને કાર્યસૂચિ કહેવાય. શું કહેવાય? કાર્યસૂચિ, એજન્ડા. એ બીજી સ્લાઇડમાં ખાલી એજન્ડા જ આપો એટલે બીજી સ્લાઇડ પૂરી. આવી શોર્ટકટ સ્લાઇડો તૈયાર કરવી જોઈએ જેથી એને એક સ્લાઇડ તમે એન્ટર આપતા જાઓ અને સમજતા જાઓ તો સરળતાથી ઝડપથી આપણે સમજી શકીએ. તો ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ અને એજન્ડા જણાવવાનું. દરેક સ્લાઇડને મથાળું આપવું જોઈએ, ટાઇટલ આપવું બધાય. ટાઇટલ કઈ આપણને તમને હું કહી દઉં. બીજા નંબરની જે સ્લાઇડ તમે બનાવી હોય, બીજા નંબરની સ્લાઇડમાં જે એજન્ડા આપ્યા હોય, કાર્યસૂચિ 1 થી 10, 1 થી 10, 1 થી 9, 1 થી 8 એવા કાર્યસૂચિના એજન્ડા હોય ને, એ એજન્ડાને પછીની બધી સ્લાઇડમાં ટાઇટલ તરીકે આપતા. સમજાય એવું? કાર્યસૂચિમાં જે એજન્ડા તમે આપ્યા છે બીજા નંબરની સ્લાઇડમાં, પછી બીજા નંબરની સ્લાઇડમાં ટાઇટલ શું હશે? બીજા નંબરની જે સ્લાઇડમાં તમે કાર્યસૂચિ એટલે એજન્ડા જે આપ્યો ને એનો જે પહેલો મુદ્દો હશે એ ત્રીજા નંબરની સ્લાઇડની ટાઇટલ હશે. ચોથા નંબરની સ્લાઇડની ટાઇટલ કોણ હશે? બીજા નંબરની સ્લાઇડમાં જે બીજો મુદ્દો હશે એ ટાઇટલ અહીંયા હશે. અને એ પછીની બધી સ્લાઇડમાં એ મુદ્દાઓને ટાઇટલ તરીકે તમારે આપી દેવાનું. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. એટલે ટાઇટલ જે આપો ને એ આપણે નોર્મલી 11ના ફોન્ટમાં ટાઈપ કરતા હોઈએ છીએ. ટાઇટલ આપો એ ફોન્ટ મોટા રાખવાનું, 16ના 20ના કે 18ના ફોન્ટ, જેથી માથાળું છે મોટું લાગવું જોઈએ. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી જો આવ્યું છે ઠીક કરી લઈએ. મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ કેટલા શબ્દો હોવા જોઈએ? 7 શબ્દો. તો આ ખાસ ધ્યાનમાં રાખવું. એટલે જાજી સ્લાઇડમાં ગીચતા ન જળવાય, એટલે ગીચતા જોવા ન મળે એવું લાગવું જોઈએ. વધી 5 લીટી 7 શબ્દો એક લીટી આવી રીતે લખાણ હોવું જોઈએ. માહિતી વાક્ય સોંપે ન લખતા યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરીને મુદ્દાસર લખવા જોઈએ. માહિતીઓ સ્પષ્ટ કરવા ચિત્રોનો તમે ઉપયોગ કરી શકો. પ્રાણ સંચાર એનિમેશનનો પણ ઉપયોગ કરવો જોઈએ. એવા એનિમેશન વિડીયો પણ તમે જોતા હશો. અત્યારે તો ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર કાર્ટૂન વિડીયો, રાજકારણના એનિમેશન વિડીયો આવતા હોય, રાજકારણ લગતા આપણા વડાપ્રધાનના વિડીયો હોય, ગૃહમંત્રીના વિડીયો હોય, સામેના પક્ષને નબળો બતાવવામાં આવે, સશક્ત જે અત્યારે પક્ષી તાકાતવાર બતાવવામાં આવે, આવા એનિમેશન વિડીયો બનાવે હોય. બધી મિનિટ લાગતી પણ એ વિડીયોમાં ઘણું બધું કહી દેતા હોય એવું લાગતું. તો આવા એનિમેશન વિડીયો પર તમે સ્લાઇડ શોની અંદર અપલોડ કરી શકો છો. વિષય વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય, દ્રશ્ય એટલે સાંભળી શકાય એવા ઓડિયો, કોઈ શકાય એવા વિડીયો, આલેખ,
અને સબળ અસરનો સમાવેશ કરી શકાય. સબળ અસર એટલે એવી ઇફેક્ટ, ડાયનામિક ઇફેક્ટ કહેવાય ને. તમે ફિલ્મ જોતા હોય તો ફિલ્મને ટાઇટલ મેઇન મૂવી પડતું હોય તો એ દરવાજા ખુલતો એમાંથી બહાર આવતું હોય એવું રીતે રજૂઆત કરતી હોય. આ જે ઘટના છે એ સબળ અસર કહેવાય. એવી ઇફેક્ટ આપી હોય કે તમારે કઈ રીતે નંબરિયા પાડવા છે. તો આ રીતે તમે આ જે પીપીટી તૈયાર કરતા હોય સ્લાઇડ શો એમાં પણ તમે એવી ઇફેક્ટ આપી શકો. એન્ટર આપો નહીં, બધી જ ઇફેક્ટ વાળા પડતી રજૂ થતી હોય. તમારે હા મુદ્દે અથવા સ્લાઇડ એન્ટર આપવું પડશે. તમે કેવી ઇફેક્ટ આપો છો એની ઉપર તમારું પ્રેઝન્ટેશન ઘડવાયું હોય. ઇફેક્ટ ઉપર ગણતીની સુંદરતા રજૂઆત કરે છે. બાકી ડાયરેક્ટ ટાઈપ કરો તો ડાયરેક્ટ સીધું જવાનું, પણ ઇફેક્ટ જેવી આપો એના કારણે એ વધારે સુંદર લાગશે. સ્લાઇડની સંખ્યા વિશે ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી જોઈએ. અંતિમ સ્લાઇડમાં બારમાની પ્રશ્ન જવાબ આપણી તૈયારી બતાવવી જોઈએ. આ રીતે આ પ્રેઝન્ટેશનને તમે તૈયાર કરી શકો છો. પછી આપણે લાક્ષણિકતાઓ છે આપણા કોર્સમાં નથી એટલે પેજ નંબર છે પછી 75 ઉપર પ્રેઝન્ટેશનના નમૂના આપ્યા છે. નમૂના અહીંયા સ્વયં શિક્ષક દિનની ઉજવણીના આયોજન અંગે સમિતિ અહેવાલ આપ્યો છે. મિત્રો અહીંયા સમિતિ અહેવાલ બે પ્રકારના અહેવાલ છે. સમિતિ અહેવાલ અને બીજો વ્યક્તિગત. પરીક્ષામાં આ બે માંથી એક અહેવાલ તમને પૂછાશે, બીજું કઈ નહીં પૂછાય. બરાબર, વ્યક્તિગત અહેવાલ અથવા સમિતિ અહેવાલમાંથી કોઈ પણ એક પૂછાશે. તમારે શું ધ્યાન રાખવાનું હોય, ખાલી બે એવા પોઈન્ટ છે તમને આપી દો. જ્યારે એ તમને ખબર પડી ગયું કે કયો અહેવાલ પૂછે તો ક્યારે શું લખ અથવા કઈ પરિસ્થિતિમાં કયો અહેવાલ લખવાનો હોય આ તમને ખ્યાલ હોવો જોઈએ. ધારી લો કે સમિતિ અહેવાલ જે છે તમને એમ પૂછ્યું હોય કે સમિતિ અહેવાલ લખો. કોઈ પણ મુદ્દા વિશે સમિતિ અહેવાલ હોઈ શકે. સ્કૂલમાં કોઈ ફંક્શન ગોઠવવું હોય, શિક્ષક દિવસ મનાવવો હોય, સ્વતંત્ર દિન ઉજવણી કરવી હોય, એના વિશે સમિતિ અહેવાલ લખો એવું તમને પૂછવું હોય તો સમિતિ શબ્દ આવે, સમિતિ અહેવાલ લખો એવું કે તમારે યાદ રાખવાનું હજુ ઘટના જે છે ને એ ઘટવાની બાકી છે. સમિતિ અહેવાલ ક્યારે લખાય? જે તે ઘટના હજુ ઘટવાની બાકી છે એની અગાઉ લખવામાં આવે. અને વ્યક્તિગત અહેવાલ પૂછે તો ઘટના ઘટી ગયા પછી લખવામાં આવે. સમજાય છે? સમિતિ અહેવાલ હંમેશા ક્યારે લખાશે? ઘટના પહેલા લખવામાં આવશે. એટલે જ્યારે તમે લખાણ લખો સમિતિ અહેવાલ એમાં તમારે લખાણમાં એવી રીતે વર્ણન કરવાનું હોય કે હજુ એ ઘટના ઘટવાની બાકી છે એવી રીતે દર્શાવવાનું. અને વ્યક્તિગત અહેવાલ લખવાનો થાય ત્યારે ઓલરેડી ઘટના ઘટી ચૂકી છે અને એને આપણે યાદ કરીને જેમ લખતા હોય કે અમે ફલાણા જગ્યાએ કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, વ્યક્તિગત અહેવાલ લખો તો તમે લખો તમે ફલાણા પાયલટ પાસે ગયા હતા, બંદર હતા, યાદ કરીને જોજો કરતા હતા એવું તમે ઘટના ઘટી ગઈ એમ લખવાનું છે. આ મુખ્ય બે બાબત છે. સમિતિ અહેવાલ જ્યારે લખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું ઘટના ઘટવાની બાકી છે એવી રીતે આપવાની લખાણમાં. વ્યક્તિગત અહેવાલમાં ઓલરેડી ઘટના ઘટી ચૂકી છે એવી ઇફેક્ટ આપવાની. બરાબર. પહેલાં આપણે સમિતિ અહેવાલનું એક્ઝામ્પલ છે સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંગે અહેવાલ તૈયાર કરો. શાળાના વિદ્યાર્થી મંડળના સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિના મંત્રીની 5મી સપ્ટેમ્બર 2018 સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવાની ભલામણને આચાર્યશ્રીએ માન્ય રાખી. હવે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. એને અગાઉ 4-5 દી અગાઉ આ સમિતિ અહેવાલ 30 ઓગસ્ટે લખી રહ્યા. એટલે ત્યાં મંત્રી હતા સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિના મંત્રી છે ઋત્વિક પુરોહિત, જે 12 ક નો વિદ્યાર્થી છે. એટલે આમાં 12 ક ના વિદ્યાર્થીને પ્રમુખ બનાવવા પડે. એ વાળા ભણવા જ આવતો હોય, ક વાળા જે મંત્રી બનવા આવે એટલે એને મંત્રી બનાવ્યા હોય. વડાપ્રધાન કે ચીફ મિનિસ્ટર કે મિનિસ્ટર બનવા વાળા એ 12 ક ના વિદ્યાર્થીઓનો હક છે.
એ વાળાને ખાલી એમની નોકરી કરવાની હોય પછી એ ભણવા વાળા બાર ક વાળા એ બધા ગયા ને એ બધા ભણાવે પછી બધાને ભણાવે એ મેનેજમેન્ટ નહીં કરશે. આમાં શ્રી ઋત્વિજ પુરોહિત છે સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી હે સમિતિ પ્રમુખ એ 12 કરોડ હોય છે એટલે એને કામ હોય તો એ ભલામણ કરી આચાર્ય સાહેબ આપણે શિક્ષક દિન આવે ઉજવવું હોય આચાર્ય કહેવા તમે 4-5 ભેગા થઈને નક્કી કરો કે નામ લખી રાખો આપણે ઉજવીશું એમ. તો 5 વિદ્યાર્થીઓની સમિતિ રચી. યાદ રાખવું સમિતિમાં 4-5 વિદ્યાર્થીઓ હોય નથી તો કોઈ વ્યક્તિની સમિતિ હોય તો એમાં 4-5 વ્યક્તિ લખવા. સમિતિ અહેવાલમાં 4-5 વ્યક્તિ આવે એ ફરજિયાત અને એ તમારે ખાસ ધ્યાન રાખવું. વ્યક્તિગત અહેવાલમાં એક જ વ્યક્તિનો અહેવાલ હોય અને સમિતિના 4-5 વ્યક્તિ ભેગા થાય એને સમિતિ કહેવાય. 5 વિદ્યાર્થીઓની સમિતિ રચી યોજનાપૂર્વકની રજૂઆત કરવાનું સૂચન કર્યું. એ અનુસાર અમે નિત્ય મુજબનો અહેવાલ આપીએ છીએ, રજૂ કરીએ છીએ. સભ્યો હતા પહેલો શ્રી ઋત્વિજ પુરોહિત એ સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી છે. ધોરણ 12 કર્ણ શ્રી આદેશ પરમાર है એ મોનિટર है वर्ग प्रतिनिधि. ધોરણ 12 માં कुमारी स्वरूप नंदन ये विद्यार्थी प्रतिनिधि है मोनिटर समिति मंत्री है. धोरण 12 अन कुमारी कुदमा शेठ वर्ग प्रतिनिधि है. धोरण 10 बामा श्री डेविड क्रिस्टी वर्ग प्रतिनिधि है. धोरण 10 बाना आ 5 व्यक्ति भेगा थई 10મા વાળા 12મા વાળા થઈ અને શિક્ષક દિનનું આયોજન કર્યું છે. પ્રિન્સિપલ કોડ બનશે, પ્યુન કોડ બનશે, એસપીસીસી ટૂલ લે છે, ગણિત ટૂલ લે છે, ગુજરાતી ટૂલ લે છે, નામ લખવાના. સમિતિના સભ્યો પહેલી બેઠકમાં કામગીરીની વહેંચણી કરી બધા ભેગા થઈ પછી 2 દિવસ પછી મળવાનું નક્કી કર્યું અને 2-3 વખત સભ્યોની અંદરો-અંદર અને આચાર્ય સાથેની બેઠક બાદ સર્વાનુમતે નીચે મુજબના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા અને પસાર થઈ ગયા. આ બધી ઘટના 5 સપ્ટેમ્બર પહેલાંની 2-3 વખત મિટિંગ બોલાવી બધા ભેગા થઈને આચાર્ય મિટિંગ કરી શિક્ષકની ઉજવણી કેવી રીતે કરવી એમાં સર્વાનુમતે અમુક સૂચનો એવા આવ્યા છે. પહેલું સૂચન બુધવાર 5મી સપ્ટેમ્બર 2017 શાળામાં સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવો એ 5 ચીજોની ઓકે મંજૂરી મળી ગઈ. 5 તારીખે શિક્ષક દિવસ તરીકે ઉજવશું ઓકે. બીજું સૂચન વિદ્યાર્થીના રસના વિષય અને શિક્ષકની અનુમતિ બાદ જે તે વર્ગમાં શીખવવાના એકમો વિશે માહિતી અગાઉથી માહિતી મેળવી પાકા પાયે તૈયારી કરવી અને જે બાળકો ભાગ લેવાના છે અને એ કયો વિષય લેવાના છે જે તે વિષય શિક્ષકને પૂછી પાકા પાયેથી એકમ જે ચેપ્ટર ભણાવવાનું હોય કે જે મુદ્દો ભણાવવાનો હોય એ પાકા પાયે તૈયારી કરવી જેથી ક્લાસમાં જતી વખતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય આરામથી ભણાવી શકે. ત્રીજું તે દિવસે સવારે પ્રાર્થના સભામાં ગુરુ વંદના કરવાની છે. શિક્ષક દિન છે એટલે દરેક વિદ્યાર્થી એ તે ગુરુજનોનું વંદન કરી ત્યારબાદ કયો વિદ્યાર્થી કયા શિક્ષકની કામગીરી બજાવશે એ વિશે શાળાના આચાર્ય શ્રી કૌશલ મહેતા સાહેબ વિદ્યાર્થીઓને અવગત કરશે અને માહિતી પૂરી પાડશે. સર્વ વિદ્યાર્થીઓએ સહયોગ આપવો. વર્ગમાં 1 દિવસ પહેલા શિક્ષક બને વિદ્યાર્થી ભણાવતો હોય ત્યારે વર્ગમાં શિસ્ત જળવાય એ જોવાની જવાબદારી વિદ્યાર્થી પ્રતિનિધિની રહેશે. જે તે ક્લાસના મોનિટર છે એ ધ્યાન એ રાખશે કે ક્યારેક બાળક શિક્ષક બનીને ભણાવતા હોય તો ક્લાસમાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું ન થાય એ મોનિટરની જવાબદારી સોંપી છે. વિજ્ઞાન અને શારીરિક શિક્ષણના જે વર્ગ છે પ્રાયોગિક તાસ તરીકે પ્રયોગશાળા કે મેદાન પર ચલાવવાને બદલે વર્ગમાં પાઠ્યક્રમનું શિક્ષણ કાર્ય કરવું અને જે બાળકોએ વિજ્ઞાન શિક્ષક તરીકે નામ નોંધાવ્યું છે તો એમને પ્રયોગ કરાવવાના નથી, ડાયરેક્ટ થિયરી ક્લાસમાં ભણાવવાની. જે બાળકો પીટી ટીચર બન્યા છે તો એ બાળકોને રમવા મેદાનમાં લઈ જવાના નથી. એ ક્લાસમાં જ 50 MCQ લખાવશે અને અહીંયા થિયરી ભણાવશે. મતલબ પ્રેક્ટિકલી કોઈ પ્રયોગ કે રમત કરવાની થતી નથી. શિક્ષણ કાર્ય વિરામ સમય સાથે કુલ 7 તાસ સુધી ચલાવવું. 7 લેક્ચર વિશેષ સહિત 7 લેક્ચર રાખવાનું છે. અડધી કલાકના લેક્ચર લે તો ચાલે તો એ 1 કલાક વધશે. શિક્ષણ કાર્ય વિરામ સમય સાથે કુલ 7 તાસ સુધી ચલાવવું.
7 તાસ બાદ સભાગૃહમાં ફરી પાછા ભેગા થવાનું હોય, શિક્ષકની 1 દિવસની કામગીરી કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવાના, 2 રાખી એનું સન્માન કરે, ઇનામ આપી એમનો જુસ્સો ડબલ વધે, પછી તેમને પોતાના અનુભવ વિશે જણાવવાની તક આપે, દરેકને સ્ટેજ ઉપર બોલાવી અને માયક આપી એમને કહી શકીએ કે તમારો અનુભવ કેવો રહ્યો એ તમે બધાને જણાવો અને જે તે બાળક શિક્ષક તરીકેનો અનુભવ રજૂ કરશે. સમગ્ર પ્રવૃત્તિનો અહેવાલ સહ અભ્યાસ અને ભૌતિક પ્રવૃત્તિ મંત્રી એટલે ઋત્વિક પુરોહિત તૈયાર કરી 5 દિવસમાં આચરણે એ અહેવાલ રજૂ કરશે. સમિતિએ સ્વયં શિક્ષકને વહીવટી કર્મચારીગણ પાસેથી સહયોગની અપેક્ષા છે તથા શાળાને શણગારવામાં સહાયક કર્મચારીગણ મદદ થશે એવી આશા છે. સ્કૂલને આખી ડેકોરેશન એટલે શણગારવાની છે એના માટે બધા પ્રતિજ્ઞાન બધું આવી ગયું છે એટલે બધા મદદ કરશે. સ્વયં શિક્ષક દિનની સફળતાની કામના સહ આભાર. સમિતિ વતી સ્વરૂપનંદનસિંહ સમિતિ મંત્રી છે અને ઋત્વિક પુરોહિત સમિતિ પ્રમુખ છે. આનંદનગર 30મી ઓગસ્ટ 2017 રોજ આવો સમિતિ અહેવાલ એ આપી રહ્યા છે. પછી પ્રેઝન્ટેશન સ્લાઇડ આપી છે જે આપણે પરીક્ષામાં પૂછતા નથી એટલે આપણે એને લઈશું નહીં. એટલે ભલે આપણે ચોથો જે આપ્યું છે આપણને બેંકની મુલાકાત બાદ તે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ. તો આપણે 2 અહેવાલ છે, સમિતિ અહેવાલ અને વ્યક્તિગત અહેવાલ ખાસ આઈએમપી છે. જો હજુ બીજી વખત સાંભળી લો, સમિતિ અહેવાલ લખીએ ત્યારે યાદી રાખો ઘટના ઘટવાની બાકી છે અને વ્યક્તિગત અહેવાલ છે એ ઓલરેડી ઘટના ઘટી ચૂકી છે એના પછીનું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુલાકાતનો વ્યક્તિગત અહેવાલ છે. હવે આપણે બેંકની મુલાકાત લીધી હોય પછી શું અનુભવ થયો એ ઘરે આવીને લખવાનું. ઓલરેડી ઘટના ઘટી ગઈ, તમને કેવો અનુભવ થયો, શું માહિતી મળી બેંકમાં એ તમારે વર્ણન કરવાનું. વિદ્યાર્થી મંડળના સહ અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિ મંત્રી તરીકે હું નીચેનો અહેવાલ રજૂ કરું છું. અભ્યાસક્રમમાં તો બેંકનો પત્ર વ્યવહાર ભણ્યા, એમ ચેપ્ટર ભણી ગયા સીસીમાં બેંક વિશે, પરંતુ બેંક સાથે સંકળાયેલી કાર્યવિધિને સમજવી પણ જરૂરી હતી. તેના માટે અમે બેંકની મુલાકાત લેવાનું નક્કી કર્યું. એ સંદર્ભે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધી રોડ શાખાના મેનેજરશ્રીનો સંપર્ક કર્યો હતો અમે અને તેમના તરફથી બેંકની મુલાકાતની પરવાનગી મળી. એટલે એમને કહ્યું કે વાંધો નહીં, તમે એમને સમય આપ્યો એ પ્રમાણે કે તમે આવી જજો. એટલે 10-15 વિદ્યાર્થીઓ આવજો ને ગરદી ન થાય બેંકમાં ઈચ્છતા કારણ કે એમાં પાસે બીજા કસ્ટમર આવતા હોય એટલે એમને હાલાકી ન થાય. 10-15 વ્યક્તિ બાળકો આવજો, અમે બેંકની તમને મુલાકાત કરાવીશું. મેનેજરે મંજૂરી આપી. તો એના તરફથી મંજૂરી મળી. પછી તારીખ 18મી જાન્યુઆરી 2017 રોજ 15 વિદ્યાર્થીઓને એક શિક્ષક સાથે મુલાકાત લેવાનું નક્કી કર્યું. બેંકના કામકાજના સમય દરમિયાન સવારના 11 વાગ્યે અમે બેંકમાં પહોંચી ગયા. જો આ ઓલરેડી ઘટના ઘટી ગઈ એ 15 જણા આ જે મંત્રી પોતે જે અહેવાલ લખી રહ્યો હોય એ 15 વિદ્યાર્થીમાં એ પોતે હોતો હતો. એ બધા 30 જાન્યુઆરી 18 જાન્યુઆરી વહી ગયા તો બેંકે મુલાકાત લઈને ઘરે આવી બીજા જે અહેવાલ લખે કે 18 જાન્યુઆરી અમે બેંકની મુલાકાત લીધી, શું શું યાદ થયું. એટલે શરૂઆત કરી. અમે 11 વાગે બેંકે પહોંચી ગયા. આ એનો અનુભવ છે જે ઓલરેડી ઘટના ઘટી ગઈ છે. 11 વાગે બેંકે પહોંચી ગયા હતા. શાખાના જનસંપર્ક અધિકારી શ્રી મહેન્દ્રભાઈ જોશી સતત 2 કલાક વિદ્યાર્થીઓ સાથે રહ્યા. અમારી સાથે મહેન્દ્રભાઈ સાથે રહ્યા. દરેક વિભાગભાઈ અમારી સાથે આવતા હતા. મહેન્દ્રભાઈનું કામ બહુ સરસ હતું. કેશ કેબિન સિવાય એટલે જ્યાં પૈસાની લેવડ દેવડ થાય અહીંયા અમને નહોતા લઈ ગયું. કેશ કેબિન સિવાય બીજે બધે આંકડો મરાયો, પણ આ કેશ કેબિનમાં શું કાર્ય કંઈક બંડર રાખવા શું થાય તો ક્યાંક બધા બહાર ખવાયા થાય અહીંયા અમને લઈ નથી ગયા. કેશ કેબિન સિવાય બાકી બધા વિભાગની મુલાકાત કરાવી હતી. તેઓ શ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સૌપ્રથમ તેમણે મોબાઈલ અને નેટ બેન્કિંગના જમાનામાં બેંકની રૂબરૂ મુલાકાતની કેટલી અને ક્યારે જરૂર ઊભી થાય એ સમજાયું. એટલે એમને એવું કીધું કે ભલે તમારી બેંકે તમારે કોઈ પ્રકારનો આટો કરવો પડશે નહીં. હવે નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ચાલે એટલે તમે ઘરે જ બેન્કિંગ વ્યવહાર કરી શકો. આવું એમને અમને સમજાયું. ત્યારબાદ કહેલી કેટલી બાબતોમાં ખાતેદાર બેંક વચ્ચે પત્ર વ્યવહારની જરૂરિયાત રહે છે
એ પણ સ્પષ્ટ કર્યું હતું. બેંક દ્વારા અપાતી સેવાઓ વિશે તેમણે વિદ્યાર્થીઓની જાણકારી ચકાસી તેમાં ઉમેરો કરી નીચે મુજબની બાબતોથી માહિતગાર કર્યા અમને. એટલે મહેન્દ્રભાઈએ પૂછ્યું બાળકોને એમને કેટલું ખબર છે, તો બાળકો એમને ખબર હતી માહિતી આપી, બાકી વધારે માહિતી મહેન્દ્રભાઈએ આપી અને બધાને માહિતી ગાર કર્યા છે. પહેલું એમને જે માહિતી આપી ખાતા ખોલાવવા અને બંધ કરાવવાની પ્રક્રિયાની માહિતી આપી, કેવી રીતે ખાતું ખોલાવી શકાય અને કેવી રીતે ખાતું બંધ કરી શકાય. 2 પ્રકારની માહિતી એમને આપી. વિવિધ પ્રકારના ખાતાઓ જેવા કે સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, બાંધી મુદતનું ખાતું, રિકરિંગ ડિપોઝિટ ખાતું કે પ્રોવિડન્ટ ફંડનું ખાતું કે શેર બજાર ઉપયોગ કરતા હોય તો ડીમેટ ખાતું, આ વગેરેના મૂળભૂત પાસાઓ વિશે તથા કયા સંજોગોમાં એમની જરૂર પડે એના વિશે પણ માહિતી આપી. કરંટ અને સેવિંગ ખાતાઓમાં કરંટ એકાઉન્ટ વેપારીઓ ખોલાવે. કોણ ખોલાવે? વેપારીઓ. આપણે બધા જે ખાતું ખોલાવી એ સેવિંગ એકાઉન્ટ હોય છે. એ ખાતાઓમાં ચેક દ્વારા રકમનું જમા ઉધાર થવું અને ચેકના ક્લિયરિંગની પ્રક્રિયા પણ સમજાવી. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ જેવા એમના ઉપયોગના લાભ અને ગેરલાભ 2 બાબત આપી એમને કે આમના ઉપયોગથી લાભ કેવા થાય, ગેરલાભ કેવા હોઈ શકે. લાભાલાભનો મતલબ લાભ અને ગેરલાભ બંને એની ચર્ચા કરી. સામાન્ય જન સમુદાય અને વેપારી વર્ગ માટે જરૂરી લોન, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ જેવી સુવિધાઓ વિશે સરખામણી કરીને માહિતી આપી એમણે. સેફ ડિપોઝિટ વોલ્ટ, લોકરમાં બિલના નાણાંની ચૂકવણી, વિદેશી હુંડિયામાં સ્ટેટસ ઇન્ક્વાયરી અને તેના જવાબો વિશે પણ માહિતી જોશીભાઈ આપી છે. કમ્પ્યુટર દ્વારા બધી કામગીરી થતી હોવા છતાં કર્મચારીઓની નિષ્ઠા, નિયમિતતા અને કાળજીની અગત્યતા સમજાવવામાં આવી છે. દરેક કર્મચારી ઈમાનદારીથી કામ કરે છે, એમની બેંક પ્રત્યેની નિષ્ઠા એના વિશે પણ એમને માહિતી આપી છે. કારણ કે એમની નિયમિતતા એ મહત્વની છે, કારણ કે ખાતેદારો માટે સમય કિંમતી હોય છે. એટલે બેંક દરેક કર્મચારી સમયે બેંકે પહોંચી જાય એ નિયમિતતા જાળવે એ ખૂબ જ જરૂરી છે. મોબાઈલ અને નેટ બેન્કિંગ સુવિધાના લાભાલાભ પણ સમજાયા. ક્યારેક હેકર દ્વારા કોઈ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે, તમારા ખોટા એવો ઓટીપી તમે અજાણી વ્યક્તિને શેર કરવો હો તો તમારે નાણાકીય નુકસાન સહન કરવું પડે. એટલે નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગથી એ લાભ એ થાય અને ગેરલાભ જો તમને યુઝ કરતા ના આવતું તો આપણે એનો નુકસાન પણ સહન કરવું પડતું હોય છે. એટલે આવી બધી બાબતો એમને સમજાવી. તે માટેના પિન, પાસવર્ડ નિયત કરવા, અક્ષર અને આંકડા બંનેનો ઉપયોગ કરવો, સમયાંતરે બદલતા રહેવું. આવા પાસવર્ડ, કારણ કે એક પાસવર્ડ વર્ષો સુધી રખાય નહીં, તો વ્યક્તિને એવા પાસવર્ડ ખબર પડી જાય તો સમયાંતરે એવા પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. એ ચેન્જ કર્યા પછી આપણને યાદ રહેવો જરૂરી છે. આપણે ભૂલી જઈએ આપણે કામ નહીં કરી શકીએ. એટલે હંમેશા કોઈ એવી જગ્યાએ ઘરે તમારે પાસવર્ડ લખીને રાખો જેથી એ ભૂલી જાય તો ચિંતા નહીં. આ ગુપ્ત માહિતી ભૂલમાં પણ કોઈને નહીં કહેવાની તકેદારી રાખવા જેવી બાબતો સમજાવી. અમને બરાબર ખ્યાલ આવ્યો કે માત્ર અભ્યાસક્રમના ભાગરૂપે ભણાવાતા બેંકના બધા પાસાઓનો સર્વતોમુખી ખ્યાલ આવી શકે નહીં. ખાલી અહીંયા બેંકિંગ પરિવાર વિશે હમણાંથી કંઈ ખ્યાલ ન આવે એ તો થિયરિકલ માહિતી મળે, બાકી પ્રેક્ટિકલી બેંકમાં જવું તો માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તે માટે તો આ મુલાકાત ઉપયોગી સાબિત થઈ. ભવિષ્યમાં જ્યારે પોતાના ખાતા દ્વારા બેંક સાથે પત્રવ્યવહાર કરવાનો હોય ત્યારે આ રીતે મેળવેલી જાણકારી ઉપયોગી પુરવાર થાય છે. મુલાકાતની પ્રક્રિયા સફળ અને ઉપયોગી બનાવવા બદલ અમે આચાર્ય શ્રી ચિંતનભાઈ મિસ્ત્રી સાહેબ, બેંક મેનેજર શ્રી કલ્યાણભાઈ સૈની તથા શાખાના જનસંપર્ક અધિકારી શ્રી મહેન્દ્રભાઈ જોશીને આભારી છીએ. અહેવાલ રજૂ કરતા કોણ છે? કેશવ પરમાર, સ્વ અભ્યાસ રીતે પ્રવૃત્તિ મંત્રી, વીણામાધુરી વિદ્યાલય શામનગર. એક વ્યક્તિ આ અહેવાલ લખે છે, એમને ઓલરેડી બેંકની મુલાકાત લીધા પછી આ અહેવાલ તૈયાર કરેલો હોય છે. એટલે આ રીતે આ વ્યક્તિગત અહેવાલ લોકો ત્યારે ઘટના ઘટી ગઈ હોય એવી રીતે ઇફેક્ટ આપવાની છે. સમિતિ અહેવાલ ઓલરેડી ઘટના ઘટવાની બાકી છે એ રીતે ઇફેક્ટ આપવાની છે. અહીંયા આપણું 6થું પ્રકરણ પૂરું થાય છે. એના સ્વાધ્યાયના જે અહેવાલો જે આપ્યા છે એ તમને હું પીડીએફ મોકલાવવાનો છું. બરાબર, તો પીડીએફ મોકલાઈ દઈશ. એમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરો. 8મું અને 6મું એવું આપણે 2 પત્રો આપેલા છે. તો જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે 8મું અને 6મું એ આપણે લખવાના નથી. એટલે 1 થી 4 સુધી હું તમને મોકલાવીશ, કારણ કે સ્લાઇડો આપણે બોર્ડમાં પૂછતા નથી.
સ્લાઇડ બોર્ડમાં દોરવાની થાય તો આપણે 2 કલાક તો એમાં વહી જાય, એક જ પ્રશ્ન લખીએ છીએ એટલે આપણે પીપીટી ક્યાંય લખવાની થશે નહીં. એટલે આપણે તે કંઈ લખવાની નથી, પાછું છે ખાલી 4 તમારે લખવાના જે હું તમને મોકલાવી દઈશ. નમસ્કાર.